હેલો ગાઈઝ, ઇન્ડોઆઈસમાં આપ સૌનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ CMS-01 સેટેલાઇટના બારામાં છે. જુઓ, ઈસરો દ્વારા 17 ડિસેમ્બરના દિવસે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં જે સતીશ ધવન સ્પેસ સેન્ટર છે, તો ત્યાંથી આ CMS-01 સેટેલાઇટને સક્સેસફુલી લોન્ચ કરવામાં આવી છે. તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ તમારે યાદ શું રાખવાનું છે? આ CMS-01 એક કમ્યુનિકેશન સેટેલાઇટ છે, એટલે કે સંચાર માટેનો ઉપગ્રહ છે. આ જ તમારે યાદ રાખવાનું છે. એમ પણ તમે આ C અને Mથી લિંક કરી શકો છો. CM એટલે કમ્યુનિકેશન અને S એટલે સેટેલાઇટ. આની પહેલાં EOS-01 સેટેલાઇટ છે, તો એને ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તો EOS-01 શું હતું? અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ હતું. એના વિશે હું તમને આજે ક્વેશ્ચન પૂછીશ. આપણે ઇન્ડોઆઈસમાં ઓલરેડી એના વિશે ડિસ્કશન કરેલી છે. તો આજે આપણી મેઇનલી જે ડિસ્કશન છે તો CMS-01 ઉપર રહેશે. તો આ એક કમ્યુનિકેશન સેટેલાઇટ છે. કયા લોન્ચ વ્હીકલનો યુઝ કરવામાં આવે છે? જીપીએસસી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યુપીએસસીમાં નહીં આવે. PSLV-C50 લોન્ચ વ્હીકલનો યુઝ કરીને આ સેટેલાઇટ છે, તો એને લોન્ચ કરવામાં આવી છે. તમારે યાદ રાખવાનું છે, રાઈટ? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું ફેક્ટ તમારે એ યાદ રાખવાનું છે કે આ PSLV જે લોન્ચ વ્હીકલ છે, પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, તો એની 52મી ઉડાન હતી. 52મી ઉડાન હતી. તો આ ફેક્ટ તમે યાદ રાખજો. જીપીએસસીમાં ક્વેશ્ચન આવી શકે છે. હવે મેઇનલી જુઓ, આ જે મેઇનલેન્ડ ઇન્ડિયા છે, એના સિવાય જે અંદમાન નિકોબાર આઇલેન્ડ અને જે લક્ષદ્વીપ આઇલેન્ડ છે, તો એને પણ કવર કરશે. આ બધી વસ્તુ આપણે ગુજરાતીમાં લખી લે છે કે ભારતનો જે મુખ્ય ભૂમિ ભાગ છે, એના સિવાય જે અંદમાન નિકોબાર છે, લક્ષદ્વીપ ટાપુઓ છે, તો એને પણ આવરી લેશે. અને જો આ ભારતની 42મી કમ્યુનિકેશન સેટેલાઇટ હતી, જેની જે મિશન લાઈફ છે તો 7 વર્ષ કરતાં વધારે છે. એટલે કે આની જે મિશન લાઈફ છે, આ સેટેલાઇટ 7 વર્ષ કરતાં વધારે સમય સુધી કામ કરશે. તો વધારે પડતા ફેક્ટ છે, ફાલતુ છે, અને તમે યાદ ના રાખતા. માઇન્ડને વધારે લોડ નહીં આપવાનો. આ બધું યાદ ના રહે, રાઈટ? અત્યારે તમને યાદ રહી જાય, પણ 2 દિવસ પછી પૂછો ને તો એ કોઈ દિવસ યાદ ના હોય. અને જીપીએસસી યુપીએસસીને પણ ખબર છે કે આપણી ઓકાત શું છે, કારણ કે આ બધી બોડી ઇન્ટેલેક્ચ્યુઅલ બોડી હોય. વિદ્યાર્થીઓની લિમિટ શું હોય અને ખુદની લિમિટ શું હોય એ એમને પણ ખબર હોય. એટલે કોઈ દિવસ આવા ક્વેશ્ચન આવે નહીં, ના ફાલતુ થઈ જાય, રાઈટ? આ તો જસ્ટ ખાલી તમારી ઇન્ફોર્મેશન માટે છે. અહીંયાથી ક્વેશ્ચન બનશે. આ જે સેટેલાઇટ છે, તો એને જીઓ સિન્ક્રોનસ ઓર્બિટમાં પ્લેસ કરવામાં આવશે. આ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા તમારે સમજવું પડે. સમજી ગયા? અને ત્યાંથી જ ક્વેશ્ચન જીપીએસસી યુપીએસસી પૂછતી હોય છે. હવે આમાં અમુક લોકોને કન્ફ્યુઝન રહેતી હોય છે કે આ સન સિન્ક્રોનસ ઓર્બિટ શું હોય છે. એના સિવાય ખાસ કરીને જીઓ સ્ટેશનરી ઓર્બિટ છે, પોલાર ઓર્બિટ છે, તો આ શું હોય છે? સમજી ગયા? તો જો એકદમ સિમ્પલ ભાષામાં હું તમને કહું, અત્યારે 3D તો નથી, એટલે તમારે જસ્ટ ખાલી એક એને અનુભવવાનું છે. સમજી ગયા? માની લો કે આપણી અર્થ છે, વચ્ચે શું છે? ઇક્વેટર છે, નધન હેમિસ્ફિયર છે, સધન હેમિસ્ફિયર. આને નધન હેમિસ્ફિયર કહેવાય અને સધન હેમિસ્ફિયર કહેવાય, રાઈટ? હવે જો આ ઇક્વેટર છે ને, તો એની સીધમાં આ તમે જુઓ, અત્યારે જસ્ટ ખાલી તમારે આને મહેસૂસ કરવાનું છે. 3Dમાં નહીં બતાવાય. આ ઇક્વેટરની સિદ્ધાંતમાં માની લો કે ડિસ્ટન્સ ઉપર જે પણ સેટેલાઇટને પ્લેસ કરવામાં આવે, તો એને જીઓ સ્ટેશનરી ઓર્બિટ કહેવામાં આવે છે. આ જે ઇક્વેટરની સિદ્ધાંતમાં જે ગોળ ગોળ ઓર્બિટ ફરે છે, એવું હોય તો તમે ગૂગલમાં આની ઇમેજ જોઈ લેજો. આને જીઓ સ્ટેશનરી ઓર્બિટ કહેવાય. સમજી ગયા? ઇક્વેટરની સિદ્ધાંતની વાત છે. તો આ તમે સમજ્યા. હવે માની લો કે કોઈ પણ સેટેલાઇટ છે, તમે એને અહીંયા પ્લેસ કરી કોઈ પણ જગ્યાએ. આ 3Dમાં નહીં આવે, જસ્ટ ખાલી સમજો. તો એને આપણે જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં રાખેલી સેટેલાઇટ કહીએ. હવે માની લો કે આ નોર્થ પોલ અને સાઉથ પોલ છે, રાઈટ? તો આ જે ઓર્બિટમાં તમે માની લો કે ઉપર નીચે કોઈ પણ સેટેલાઇટ છે, તો એને પ્લેસ કરો છો. આ સેટેલાઇટ આ રીતે ઉપર નીચે ફરે છે, તો આને શું કહેવામાં આવે છે? પોલાર ઓર્બિટ કહેવામાં આવે છે. હવે માની લો કે વચ્ચે તમે આ રીતે ક્રોસમાં સેટેલાઇટ કોઈ પણ ઓર્બિટમાં મૂકો. હવે અત્યારે જે આપણે સેટેલાઇટ CMS ને મૂકશું, તો આને જીઓ સિન્ક્રોનસ ઓર્બિટ કહેવાય. અહીંયા તમે જુઓ, પોલાર ઓર્બિટને પણ કાપે છે અને જીઓ સ્ટેશનરી ઓર્બિટ છે, તો એને પણ કાપે છે. આ રીતે ક્રોસમાં જે પણ ઓર્બિટ ચાલે, તો એને આપણે જીઓ સ્ટેશનરી ઓર્બિટ જીઓ સિન્ક્રોનસ ઓર્બિટ કહીએ છીએ. અને એ રીતે એક્ઝેક્ટ ઇક્વેટરની ગોળ ગોળ કોઈ પણ ઓર્બિટ ફરતી હોય, તો એને આપણે શું કહે છે? એને આપણે કહીએ છીએ જીઓ સ્ટેશનરી. અને આ રીતે ક્રોસમાં ચાલે તો એને જીઓ સિન્ક્રોનસ કહેવાય. નોર્થ સાઉથ ચાલે તો એને પોલાર ઓર્બિટ કહેવાય. કારણ કે નોર્થ પોલ અને સાઉથ પોલ છે ને, તો આ રીતે તમે યાદ રાખજો. 3Dમાં આપણે બતાવી ના શકીએ. તમે એવું હોય તો તમે માની લો કે ગૂગલમાં જઈને જીપ પણ જોઈ શકો છો, તો તેની ઇમેજ પણ જોઈ શકો છો, રાઈટ? તો આ તમે યાદ રાખજો. સબસિક્વન્ટલી ઇટ વિલ ફંક્શન એઝ ધ કન્ટિન્યુએશન ઓફ GSAT-11 લોન્ચ 11 યર્સ બેક. એટલે જો આજથી લઈને 11 વર્ષ પહેલાં છે ને, GSAT-11 જે સેટેલાઇટ છે, તો એને લોન્ચ કરવામાં આવ્યું હતું. તો એ સેટેલાઇટના કન્ટિન્યુએશનમાં આ સેટેલાઇટ છે, તો એ કાર્ય કરશે. એટલે કે આ સેટેલાઇટ હવે ખતમ થઈ જશે અને એના કન્ટિન્યુએશનમાં કોણ કામ કરશે? તો આ જે CMS-01 સેટેલાઇટ છે, તો એ કાર્ય કરશે. અને આ PSLVની 52મી ફ્લાઇટ હતી. સમજી ગયા? 52મી ફ્લાઇટ હતી. આની પહેલાં હું તમને હવે એક કહી દઉં કે જે PSLV જે લોન્ચ વ્હીકલ છે, તો એની 51મી ફ્લાઇટ હતી. તો એ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ 01 હતી. સમજી ગયા? EOS-01 હતી. એના વિશે હું તમને ક્વેશ્ચન પૂછું છું. અને આમાં છે ને, ખાસ કરીને
સ્ટેપ ઓન મોટર હશે, સમજી ગયા? એટલે આના નામની પાછળ તમે જોશો તો ક્યાંક તમને PSLV C50 XL જોવા મળશે. તો હવે છે ને મહેરબાની કરીને કોઈ ઈસરોના સાયન્ટિસ્ટ ના બનતા, એની માટે અલગથી એક્ઝામ આવે છે ઈસરોના સાયન્ટિસ્ટ માટે, રાઈટ? અને એ સાયન્ટિસ્ટ આપણે બનવાનું નથી, સમજી ગયા? કારણ કે પછી એ બધા બેરોજગાર થઈ જશે ને. કારણ કે આમાં કેવું હોય કે કોઈ પણ દિવસ હવે અમુક લોકો હોય ને આ 6 સ્ટેપ ઓન મોટર કઈ રીતે કામ કરશે, પછી લોન્ચ વ્હીકલ કઈ રીતે કામ કરશે, એનું R&D કરશે. તો ભાઈ જીપીએસસી પાસે આટલો બધો ટાઈમ નથી. હવે હું તમને દેશી ભાષામાં કહું કે આ સ્ટેપ ઓન મોટર શું હોય છે, આપણે દેશી સાયન્ટિસ્ટ બનો. આ માન લો કે આ એક લોન્ચ વ્હીકલ છે ને, તો એની આજુબાજુમાં 6 રીતે આવી રીતે મોટર લગાય છે. જેમ તમે પ્લેન જુઓ ને, તો પ્લેનમાં પણ 2 એન્જિન હોય. આ બાજુ 2 તમને નાના નાના ભૂંગળા દેખાય ને, દેશી ભાષામાં આપણે કહીએ તો એને મોટર કહેવામાં આવે છે. એ જ રીતે અહીંયા તમે જોશો કે ઇમેજ આની તમે જોશો ને, તો નીચે તમને 6 આવી રીતે મિસાઇલ જેવા નાના નાના કહેવાય ને કે પેલા આપણે મિસાઇલ જે રીતે હોય ને એ શેપના તમને અહીંયા બંબુ જોવા મળશે. આપણે દેશી ભાષામાં એ રાખો તો એને જ કહેવામાં છે 6 સ્ટેપ ઓન મોટર, સમજી ગયા? તો આવું ખાસ કરીને લોન્ચ વ્હીકલ છે 6 સ્ટેપ ઓન મોટર વાળું. અને સ્ટેપ ઓન મોટર વાળું આ 22મી PSLVની ફ્લાઇટ હતી. તો આ ફેક્ટ થઈ ગયા, અહીંયાથી પણ વધારે પડતો ક્વેશ્ચન નહીં બને. આ તમે યાદ રાખજો કે PSLV C50 છે તો આ PSLVની 52મી ફ્લાઇટ હતી, સમજી ગયા? તો આટલું તમારે યાદ રાખવું છે. વધારે પડતું કોઈ દિવસ R&D ના કરતા. જીપીએસસી યુપીએસસીમાં આવ્યા પછી ખુદને કન્ફાઇન રાખવાના કે ભાઈ મારે R&D કરવાનું નથી, મારે રિવિઝન કરવાનું છે, મારે નોટ્સ બનાવવાની છે, આટલું તમે ખુદને બોલ્યા રાખો. અને મારે પોતાની લિમિટમાં રહેવાનું છે, આટલું બોલ્યા રાખો તો તમે પાસ થઈ જશો, સમજી ગયા? જો અહીંયા જો આપણે બધું ગુજરાતીમાં લખ્યું છે, જેને ગુજરાતીમાં નોટ ડાઉન કરવું હોય તમે સ્લાઇડને પોઝ કરીને કરી શકો છો. આમાં ક્યાંક ક્યાંક ગુજરાતીમાં થોડો પ્રોબ્લેમ રહેશે તો એ તમારે થોડું ચલાવી લેવાનું, કારણ કે આપણે વ્યાકરણના શિક્ષક બનવાનું નથી, રાઈટ? એની માટે આપણા ગુજરાત યુનિવર્સિટીમાં એક વ્યાકરણ વિભાગ છે, તો ત્યાં આપણે ભરતી થવું પડે, પણ આપણે એ કરવાનું નથી. એટલે અને જીપીએસસીમાં એટલું બધું ગ્રામરને ધ્યાનમાં લેવામાં પણ આવતું નથી. આ જસ્ટ ખાલી તમારી માટે છે કે જેને ઇંગ્લિશમાં પ્રોબ્લેમ આવતો હોય એની માટે આપણે ગુજરાતીમાં જે સ્લાઇડ છે તો એને ઓપન કરી દઈશું, તમે એને નોટ ડાઉન કરી શકો છો, રાઈટ? તો ચલો હવે આપણે આની સાથે લિંક કરીને હું તમને EOS-01 સેટેલાઇટ વિશે ક્વેશ્ચન પૂછું છું કે આ EOS-01 છે PSLVમાં તો લોન્ચ કરવામાં આવ્યું, અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે, આ બી લોન્ચ કરો. હવે આ બી આપણે ડિસ્કસ કર્યું. તો આના વિશે આપણે ખાસ કરીને એ પણ તમને ક્વેશ્ચન પૂછવાનો છે કે આનો મેઇનલી મકસદ શું હતો? આ સેટેલાઇટ છે અર્થ ઓબ્ઝર્વેશન કરવું તો પણ એક્ઝેક્ટ તમારે શબ્દોમાં લખવું પડશે ને, તો આનો મેઇનલી મકસદ શું હતો, અને કઈ જગ્યાએથી આને લોન્ચ કરવામાં આવ્યું હતું, અને બીજું જે પણ આના વિશે ફેક્ટ હોય કે ખાસ કરીને જે પણ લોન્ચ વ્હીકલ હતું તો એનું નામ શું હતું. જેમ અહીંયા PSLV C50 છે તો ત્યાં કંઈક બીજું હશે, તો એ તમારે લખવાનું છે, રિવિઝન કરવાનું છે, રાઈટ? તો એટલું તમારા તરફથી તમે એફર્ટ્સ લગાવો. હવે જો મેઇનલી આગળ વધતા પહેલાં તમારે દરેક લોકો આ ટેલિગ્રામ ચેનલ છે તો એને જોઈન કરવાની છે, અને લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને લિંક જો ઓપરેટ ના થાય તો જસ્ટ ખાલી ટેલિગ્રામમાં જઈને તમે ઇન્ડોઆઈ સર્ચ કરશો તો એટલે ડાયરેક્ટ તમને જે ચેનલ છે તો મળી જશે. લગભગ 3600 જે લોકો છે તો ત્યાં એ ચેનલમાં જોડાયેલા છે, રાઈટ? એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ 12મી ગ્રીહા સમિટના બારામાં છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યુપીએસસી મેન્સ માટે, જીપીએસસી મેન્સ માટે, એન્વાયરમેન્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, સમજી ગયા? તો 12મી જે ગ્રીહા સમિટ છે તો એને આપણા વાઇસ પ્રેસિડેન્ટ વકૈયા નાયડુ છે તો એને ઇનોગ્રેટ કરી હતી. તો ઇનોગ્રેટ કરી એનાથી કોઈ લેવા દેવા નથી. આ ગ્રીહાનું પહેલાં તો ફૂલ ફોર્મ તમે નોટ ડાઉન કરો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટાટ અસેસમેન્ટ. ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટાટ અસેસમેન્ટ આ ગ્રીહાનું ફૂલ ફોર્મ છે. અને આ જે સમિટ છે તો એને હૈદરાબાદમાં જે ગ્રીહા કાઉન્સિલ છે તો એના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, ખરેખર કહું છું આમાંથી ક્વેશ્ચન બનવાની સંભાવના ખૂબ જ વધારે છે, રાઈટ? તો હવે આપણે થોડી આના વિશે વધારે ઇન્ફોર્મેશન લઈએ કે આપણા વકૈયા નાયડુ જે દાદા છે તો એમના દ્વારા આ જે સમિટ છે તો એને ઇનોગ્રેટ કરવામાં આવ્યું, ત્યારે એમના દ્વારા કેટલાક ભાષણ આપવામાં આવે છે. અને આ ભાષણ આપવામાં આવે ને આ ભાષણ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. તમારી સ્પીચ ક્યારે ભાષણ ના થવી જોઈએ. આ જે ખાસ કરીને ભાષણ આપવામાં આવ્યું તો એમાં કેટલાક મહત્વના પોઈન્ટ મળે છે. તો એ જે પોઈન્ટ છે તો એ ખાસ કરીને તમને મેઇન્સમાં કામમાં આવશે. તો એ પોઈન્ટ કયા છે ને, દરેક લોકો તમે જો મેઇન્સ માટે નોટ બનાવતા હોય તો સાથે સાથે સાઈડમાં નોટ ડાઉન કરી શકો છો. પ્રિલિમમાં ક્વેશ્ચન બનવાની સંભાવના ઓછી છે, પણ તમે સમજો, સમજેલા હશો તો તમે મેઇન્સમાં એને આસાનીથી લખી શકશો. અને આ વકૈયા નાયડુ સાહેબે શું કીધું કે ભાઈ કોટિંગ ધ વર્લ્ડ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ ડેટા. હવે જો વર્લ્ડ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ છે તો એના ડેટા છે તો એને આપણા વકૈયા નાયડુએ કોટ કર્યા. અને એમને શું કીધું કે આ ડેટા હિસાબથી વાઇસ પ્રેસિડેન્ટ said the building and construction account 39% of the energy related carbon dioxide emission. પ્રિલિમમાં નહીં આવે, મીન્સ માટે હું કહું છું. આપણા વકૈયા નાયડુએ એવું કીધું વર્લ્ડ જે ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલના ડેટાને કોટ કરતા કે ભાઈ વિશ્વની અંદર જે પણ કાર્બન ડાયોક્સાઇડ રિલેટેડ, જે પણ મેઇનલી એનર્જી રિલેટેડ કાર્બન ડાયોક્સાઇડ એમિશન થાય છે તો એમાં બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શનના હિસાબે લગભગ 39% જે એમિશન છે તો એ થઈ રહ્યું છે. તો આ પ્રકારના ડેટા એમના દ્વારા આપવામાં આવ્યા છે. અને મેઇનલી અમને વિશ્વના જે પણ સાયન્ટિસ્ટ લોકો છે ને એ બધાને એવું કીધું છે કે ભાઈ તમે ખાસ કરીને જે બિલ્ડિંગ એન્વાયરમેન્ટ છે તો એને ડીકાર્બનાઇઝ કરવા માટે
કંઈક તમે જે એફર્ટ્સ છે તો એને તમે એક્સેલરેટ કરો, એટલે કે તમે એને જે એફર્ટ્સ છે, જે બિલ્ડિંગ છે તો એને ડીકાર્બનાઇઝ કરવા માટેના જે એફર્ટ્સ છે તો એને તમે ઝડપી બનાવો. આ પ્રકારે એમના દ્વારા કહેવામાં આવ્યું છે, કારણ કે 39% CO2 નું એમિશન આ બિલ્ડિંગના જરીએ થઈ રહ્યું છે, રાઈટ. હવે જો ઓપિનિયનિંગ ધેટ ધ રૂફ કુલિંગ શુડ બી એન એરિયા ઓફ ધ પ્રાયોરિટી ફોર ઓલ, એટલે કે આમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા કે ભાઈ રૂફ કુલિંગ, રૂફ એટલે તમે સમજો ને કે ઘરોની જે છત હોય છે તો એ કુલ હોય, એ ઠંડી હોય, તો એ એરિયા ઓફ પ્રાયોરિટી હોવું જોઈએ, એટલે કે સૌથી પહેલા પ્રાયોરિટી વાળો એરિયા હોવું જોઈએ. કારણ કે આ રૂફ જે છે આપણા ભારત દેશની અંદર તમે મોટા ભાગે જુઓ તો રૂફ છે, લોકોના જે પણ ઘર હોય એમાં પણ ખાસ કરીને જે ગરીબ લોકોની વાત છે તો એમના જે રૂફ છે તો એ તો યા તો મેટલના હોય છે, યા તો એસ્બેસ્ટોસ, યા તો કોન્ક્રીટના બનેલા હોય છે. અને એનાથી થાય છે શું કે જે પણ હીટ આવે છે, સનની જે હીટ આવે છે તો એ ખાસ કરીને આ મેટલ, એસ્બેસ્ટોસ અને જે કોન્ક્રીટના બન્યા હોવાથી આ હીટ ટ્રેપ થઈ જાય છે. અને એ ટ્રેપ પછી શું થાય છે, એ ઘરની અંદર જે પણ હીટ હોય તો એ ઘરની અંદર રહી જાય છે. તમે જોયું હશે કે અમુક લોકોના તમે ઘરમાં જાઓ તો તમને સખતની ગરમી લાગે, કારણ કે એમાં શું હોય કે જે છત હોય તો એમાં હીટ છે તો એ ટ્રેપ થઈ ગઈ હોય અને એ પછી ગરમી રૂમની અંદર રહેતી હોય છે, સમજી ગયા. અને એના હિસાબથી જે ઇન્ડોર જે ખાસ કરીને જે ટેમ્પરેચર છે તો ખૂબ જ વધી જતું હોય છે. અને એના હિસાબથી જે ખાસ કરીને હીટ છે તો બિલ્ડિંગની ઇનસાઇડ, એટલે કે અંદરની સાઇડ ટ્રેપ થઈ જાય છે એન્ડ કોન્ટ્રીબ્યુટિંગ ટુ ધ અર્બન હીટ આઇલેન્ડ. હવે આ ઇમ્પોર્ટન્ટ છે, આ ટર્મ ડાયરેક્ટ ક્વેશ્ચન બને કે અર્બન હીટ આઇલેન્ડ શું છે. તો અર્બન હીટ આઇલેન્ડ ખાસ કરીને તમે જુઓ કે જે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન એ પ્રકારનું હોય છે કે જેના હિસાબથી જે હીટ છે તો એ ખાસ કરીને એક સ્મોલ એરિયાની અંદર ટ્રેપ થઈ જતી હોય છે અને આને જ કહેવામાં છે અર્બન હીટ આઇલેન્ડ. આ તમે યાદ રાખજો, આજની ટર્મ છે તો ડાયરેક્ટ ક્વેશ્ચનમાં આવી જાય તો આ તમને ખબર હોવી જોઈએ. કુલ રૂફ્સ કેન લોઅર ઇન્ડોર ટેમ્પરેચર બાય 2 to 4 ડિગ્રી સેલ્સિયસ એઝ કમ્પેર ટુ ધ ટ્રેડિશનલ રૂફ, એટલે કે આપણે ટ્રેડિશનલ રૂફ જે છતને આપણે ટ્રેડિશનલી જે યુઝ કરતા આવ્યા છે સદીઓથી, એની જગ્યાએ જો આપણે ખાસ કરીને જે કુલ રૂફ એટલે કે ઠંડી છતને આપણે યુઝ કરીએ તો એના હિસાબથી જે ખાસ કરીને જે ટેમ્પરેચર છે, ઇન્ડોર ટેમ્પરેચર છે તો એને આપણે 2 થી લઈને 4 ડિગ્રી સુધી એને આપણે શું કરી શકીએ છીએ, કમ કરી શકીએ છીએ. તો આ પ્રકારનું એમના દ્વારા કહેવામાં આવ્યું છે. ઓબ્ઝર્વિંગ ધેટ ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. ડાયરેક્ટ ક્વેશ્ચન બને છે કે એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ એ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે. તો બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી. દરેક લોકો આને નોટ ડાઉન કરશે, ડાયરેક્ટ યુપીએસસીમાં ક્વેશ્ચન બનશે. એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ છે તો કોના દ્વારા ડેવલપ કરવામાં આવે છે, તો બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી. તો આ ખાસ કરીને આપણા વાઇસ પ્રેસિડેન્ટે એવું કીધું છે કે આ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીએ જે એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ ડેવલપ કર્યો છે તો એનું ઇમ્પ્લિમેન્ટેશન ભારત દેશની અંદર યુનિફોર્મ થતું નથી, એટલે કે દરેક સ્ટેટ બરાબર રીતે કામ કરતા નથી. પરંતુ જે એમના દ્વારા જે તેલંગાણા છે અને આંધ્રપ્રદેશ છે તો એના એફર્ટ્સ છે તો એને શું કહેવામાં આવે છે, એને એપ્રિશિએટ કરવામાં આવે છે કે ભાઈ આ બે સ્ટેટ છે તો એ ક્યાંક ને ક્યાંક સારું એવું કાર્ય કરેલા છે. તો આ વેંકૈયા નાયડુ ભાઈ પણ છે ને થોડું રાખે છે, કારણ કે આમને પણ સાઉથમાંથી જ મારા ખ્યાલથી જે આંધ્રપ્રદેશ છે તો ત્યાંથી જ બિલોંગ કરે છે, એટલે પોતાના રાજ્યનું થોડું ખેંચે ને. જસ્ટ મજાક કરું છું, એવું ના હોય, રિયલમાં એમને કામ કર્યું છે. આ બધી વસ્તુ ગુજરાતીમાં આપેલી છે રાઈટ નીચે, એટલે આજે તમારે બિંદાસ થઈ જવાનું છે. એન્ડ હવે ધ ગ્રીહા કાઉન્સિલ, આ ઇમ્પોર્ટન્ટ છે. ગ્રીહા કાઉન્સિલ હેઝ ડેવલપ અ બિલ્ડિંગ ફિટનેસ ઇન્ડિકેટર. ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે કે બિલ્ડિંગ ફિટનેસ ઇન્ડિકેટર ટૂલ છે તો આ કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે, પ્રિલિમમાં ક્વેશ્ચન બનશે યુપીએસસીમાં. ગ્રીહા કાઉન્સિલ દ્વારા બિલ્ડિંગ ફિટનેસ ઇન્ડિકેટર ટૂલ છે તો એને ડેવલપ કરવામાં આવ્યું છે. અને આ ટૂલ શું કરે છે, તો જો આ ટૂલ અ ફ્રી ટુ યુઝ સેલ્ફ અસેસમેન્ટ ટૂલ that allow the organization to measure the preparedness of the workplace to prevent the exposure to the COVID-19 pandemic, right. તો જો COVID-19 જે છે સમજી ગયા, જે વુહાન વાયરસ છે તો એની જે ઇફેક્ટ છે તો એનાથી બિલ્ડિંગને બચાવવા માટે બિલ્ડિંગની પ્રિપેર્ડનેસ કેવી છે તો એને કોઈ પણ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન હોય, માની લો કે કંપની હોય, પ્રાઇવેટ કંપની હોય, તો એને અસેસ કરવા માટે, સેલ્ફ અસેસ કરવા માટે આ ટૂલ છે તો હેલ્પફુલ થાય છે. હવે આમાં કોઈ R&D કરવા નહીં જવાનું, જસ્ટ એટલું યાદ રાખજો કે બિલ્ડિંગ ફિટનેસ ઇન્ડિકેટર ટૂલ છે તો કોના દ્વારા ડેવલપ કરવામાં આવે છે, ગ્રીહા કાઉન્સિલ દ્વારા. અને આ જે ટૂલ છે તો એ મેઇનલી બિલ્ડિંગ છે તો એની પ્રિપેર્ડનેસ કેવી છે કોવિડ-19ના એક્સપોઝરથી બચવા માટે, તો એને સેલ્ફ અસેસ કરવા માટે હેલ્પફુલ થશે. આ બધું આપણે ગુજરાતીમાં લખ્યું છે, આમાં કોઈ ભાષાની ભૂલ હોય તો તમારે એને જાતે સુધારવાની છે, કારણ કે આપણે બધા ગુજરાતીઓ જ છો રાઈટ. તો ચલો આને તમે નોટ ડાઉન કરી દો. રાઈટ, ચલો આની સાથે હું તમને લિંક કરીને ક્વેશ્ચન પૂછું છું. ગ્રીહા વિશે તમે ઇન્ફોર્મેશન આપો. આ જે ગ્રીહા રેટિંગ સિસ્ટમ છે તો આને કોના દ્વારા ડેવલપ કરવામાં આવે છે. મને ખબર છે આ મેં ક્વેશ્ચન પૂછેલો છે, મારા સબકોન્શિયસ માઇન્ડમાં છે કે આ ક્વેશ્ચન મેં તમને પૂછેલો છે, પણ મારે તમારું રિવિઝન કરાવવું છે. તો ગ્રીહા રેટિંગ વિશે તમે ઇન્ફોર્મેશન આપો કે આ જે ગ્રીહા રેટિંગ છે તો એને કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે અને શાની માટે છે એ પણ તમે લખજો. અને જેના દ્વારા ડેવલપ કરવામાં આવી છે ને એના વિશે યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે. એ જે બોડી છે એના વિશે યુપીએસસીએ ક્વેશ્ચન પૂછ્યો છે તો એ બોડી વિશે પણ તમે ઇન્ફોર્મેશન આપો. સમજી ગયા, એ બોડી છે તો એનું પૂરું નામ તમે લખો,
એના સિવાય એ જે બોડી છે તો ક્યારે સેટઅપ થઈ હતી, એનું મેઇનલી કામ શું છે, આટલું તમે થોડું રિવિઝન કરો. ડાયરેક્ટ આ રીતે લિંક થઈને ક્વેશ્ચન પૂછી શકે. યુપીએસસી જીપીએસસી છે, અહીંયા ફેક્ટ ઉપર ધ્યાનમાં લેવામાં આવતું નથી. એક લાઇનમાં હું તમને કહી દઉં કે ભાઈ આ ગ્રીહાની જે સમિટ છે, હવે જો જે જેને તલાટીની તૈયારી કરી હોય અને યુપીએસસીના વિડીયો બનાવતા હોય ને, આવા ગધેડાઓ કેવું કરતા હોય, હું કોઈને ક્રિટિસાઇઝ કરતો નથી, રિયાલિટી કહું છું. તમને જસ્ટ ખાલી આટલું જ કે તમારા આવા કેટલાય ફેમસ ટીચરો હશે, એ વન લાઇનર એમસીક્યુ લઈને આવતા હશે, તમને ખબર હશે હું કોને કહેવા માંગુ છું, તમે સમજી ગયા હશો. ભાઈ આ રીતે કોઈ પણ દિવસ છે ને યુપીએસસીમાં ક્વેશ્ચન આવે જ નહીં, સમજી ગયા તમે. યાર આ રીતે એક લાઇનના ક્વેશ્ચનો લઈને આવો. હવે જો અહીંયા મારે તમને ખાલી મારે એમ જ હું ટાઈમપાસ કરવા આવતો જ ને, હું તમને એમ જ બોલે કે 12મી ગ્રીહા સમિટ છે તો ભારતના કયા રાજ્યમાં થઈ હતી, કયા શહેરમાં થઈ હતી. હું તમને આવું કોને હૈદરાબાદ પછી કે ભાઈ હૈદરાબાદ, બેંગ્લોર, અમદાવાદ ને મુંબઈ, ભાઈ આ બધું ના હોય. જીપીએસસી યુપીએસસી છે, આમાં ડિટેલમાં સ્ટડી કરવી પડે. યુપીએસસીમાં તો આવું ચાલે જ નહીં. એટલા માટે હું કોને કહેવા માંગુ છું તમે સમજી શકો છો, જે અત્યારે પૂરેપૂરું પોતાનું એથિક્સ વેચીને અન એકેડેમીનું માર્કેટ કરી રહ્યા છે, એમની વાત છે, સમજી ગયા. તો એ રીતે તમારે કોઈ પણ ટીચર હોય ને એનાથી ઇમોશનલી અટેચ નહીં થવાનું, સમજી ગયા. ઇમોશનલી અટેચ નહીં થવાનું. ગમે તેટલું કોઈ માર્કેટિંગ કરતા હોય એને ધ્યાનમાં નહીં લેવાનું, અને પોતે મફતમાં ભણવાનું રાખો. મફતમાં ભણવાનું રાખો. યુટ્યુબમાં બધું અવેલેબલ છે, ક્યાંય પણ કોઈ પણ કોર્સને પરચેસ ના કરતા, જો ભણીને પાસ થવું હોય તો. બાકી તો યાર તમારા પૈસા વેડફાઈ જશે, સમજી ગયા. તો અહીંયા મારે ટાઈમ પાસ કરાવો તો હું તમને જસ્ટ આટલું જ કહેત કે આ ભારતમાં કયા રાજ્યના કયા શહેરમાં થઈ હતી ને હૈદરાબાદ ને અમદાવાદ ને આવો તમને ઓપ્શન આપે, તો એ વસ્તુ ક્યારેય કરતા નહીં, સમજી ગયા. તો જ જીપીએસસી પાસ થશે, અધરવાઇઝ તો તમે ત્યાં રહી જશો. હવે આ ગ્રીહા વિશે તમે દરેક લોકો આન્સર આપજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો વાડાના બારામાં છે. વાડા એટલે શું થાય? વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી. હવે ડોપિંગ એટલે શું થાય પહેલા તો તમે સમજો. ડોપિંગ એટલે શું થાય? માની લો કે છે ને કોઈ એક XYZ નામનો ખેલાડી છે, સમજી ગયા. હવે આ જે XYZ નામનો ખેલાડી છે ને થોડો ખેપટો છે, સમજી ગયા, એટલે કે પતલી હડ્ડી છે. હવે માની લો કે આ જે ખેલાડી છે ને એ બોલે કે ભાઈ મારે તો રેસલિંગમાં જવું છે ને બોડી વધારવી છે, તો આ શું કરે? ડોપિંગ. ડોપિંગ એટલે ડ્રગ લે. ડ્રગ એટલે પોતાની બોડીને આર્ટિફિશિયલી વધારવા માટે. તમે જોયું છે ને અમુક વધારે પડતું બોડી છોકરીઓને બતાવવા માટે શું કરતા હોય કે પેલા ડ્રગ્સ લેતા હોય ને પાવડર પીતા હોય. તમે જોયું જીમમાં જતા ને પાવડર પીતા. ભાઈ રહેવા દે ને, જેવી બોડી છે એવી, બરાબર છે. બોડીથી ફિટ ના થાવ, માઇન્ડથી ફિટ થાવ, આ ઇમ્પોર્ટન્ટ છે. બોડી તો જાડી બુદ્ધિ તો શું કામની, સમજી ગયા. તો એ વસ્તુ હોય કે અમુક લોકો ડ્રગને લેતા હોય જેથી કરીને જે બોડી છે તો એને આર્ટિફિશિયલી એનહેન્સ કરી શકાય. તો આને કહેવામાં છે ડોપિંગ, સમજી ગયા. આને ડોપિંગ કહેવામાં છે કે જે ખેલાડીઓ છે તો પોતાની જે સ્ટ્રેન્થ છે તો એને આ રીતે વધારતા હોય આર્ટિફિશિયલી, આને ડોપિંગ કહેવામાં છે, ડ્રગ લેવામાં આવે છે. તો આ વસ્તુ ના થાય એની માટે આ વાડા છે તો એ કામ કરે છે. વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી. એન્ટી ડોપિંગ એટલે ડોપિંગની વિરુદ્ધમાં. એન્ટી એટલે કોઈ પણ જગ્યાએ એન્ટી આવે તો એનો મતલબ થાય એની વિરુદ્ધમાં, સમજી ગયા. તો આ વસ્તુ તમે યાદ રાખજો. તો અત્યારે આ વાડા ન્યૂઝમાં કેમ આવ્યું છે? તો જે ભારત છે તો એને $1 મિલિયન છે, તો એને $1 મિલિયન કોને આપે છે? વાડાને આપે છે. અને આ વાડાને શા માટે આપે છે? ગ્લોબલ એજન્સી છે જે મેઇનલી ખાસ કરીને જે મેઇનલી એનું જે સાયન્ટિફિક રિસર્ચ બજેટ છે, વાડાનું જે પણ સાયન્ટિફિક રિસર્ચ બજેટ છે, તો એમાં જે ખાસ કરીને જે ઇન્ડિયા છે તો એના દ્વારા શું કરવામાં આવ્યું છે? ઇન્ડિયા દ્વારા કોન્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો. અને વિચ વિલ અલાઉ ધ વાડા ટુ ડેવલપ ઇનોવેટિવ એન્ટી ડોપિંગ ટેસ્ટિંગ એન્ડ ડિટેક્શન મેથડ. એટલે કે જે વાડા છે તો એને ઇનોવેટિવ જે એન્ટી ડોપિંગ ટેસ્ટિંગ અને જે ડિટેક્શન મેથડ છે તો એને ડેવલપ કરવામાં વાડાને આ $1 મિલિયન છે, $, તો હેલ્પફુલ થશે. તો આનાથી આપણે કોઈ લેવા દેવા નથી. આપણી માટે બોડી ઇમ્પોર્ટન્ટ છે. આપણી માટે બોડી ઇમ્પોર્ટન્ટ છે. વાડા. તો વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી ઇઝ અ ફાઉન્ડેશન ઇનિશિએટેડ બાય ધ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ કે આ જે વાડા છે તો એને કોના દ્વારા સેટઅપ કરવામાં આવ્યું હતું? તો ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી. ચલો હું તમને છે ને થોડું ગુજરાતી બતાવું, એટલે આપણા ગુજરાતી ભાઈઓને કોઈ પેલું ના થાય, સમજી ગયા. પણ મને આમાં મજા નહીં આવે, પછી હું તમને બતાવું. ભલે થોડું મેનેજ કરો ભાઈ. જે વાડા છે તો એને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી છે, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી, તો એના દ્વારા આને સેટઅપ કરવામાં આવ્યું હતું. મેઇનલી આનો મકસદ શું છે? ટુ પ્રમોટ, કોર્ડિનેટ એન્ડ મોનિટર ધ ફાઇટ અગેન્સ્ટ ધી ડ્રગ ઇન સ્પોર્ટ્સ. એટલે કે રમતોની અંદર જે ડ્રગ છે તો એને ખેલાડીઓ લેતા હોય છે તો એની અગેન્સ્ટમાં ફાઇટને પ્રમોટ કરવા માટે, કોર્ડિનેટ કરવા માટે અને મોનિટર કરવા માટે આ જે વાડા છે તો એને સેટઅપ કરવામાં આવ્યું હતું. એન્ડ એજન્સી ઇઝ અ કી એક્ટિવિટી ઇન્ક્લુડ ધ મોનિટરિંગ ઓફ ધ વર્લ્ડ એન્ટી ડોપિંગ કોડ. હવે જો જે વર્લ્ડ એન્ટી ડોપિંગ કોડ બરાબર ઇમ્પ્લિમેન્ટ થાય છે કે નહીં તો એને મોનિટર કરવાનું મેઇનલી કાર્ય છે. અને આનું જે હેડક્વાર્ટર છે, હવે જો આ જે વર્લ્ડ એન્ટી ડોપિંગ કોડ છે તો આની જે પ્રોવિઝન છે તો એ કોના દ્વારા એન્ફોર્સ કરવામાં આવે છે? તો યુનેસ્કોનું ઇન્ટરનેશનલ કન્વેન્શન અગેન્સ્ટ ધ ડોપિંગ ઇન સ્પોર્ટ્સ. તો એના દ્વારા ખાસ કરીને જે વાડા જે કોડ છે તો એને શું કરવામાં આવે છે? એન્ફોર્સ કરવામાં આવે છે, એનો અમલ કરવામાં આવે છે, રાઈટ. અને આ યાદ રાખજો, ક્વેશ્ચન અહીંયાથી બનશે
કે જે વાડા છે તો એનું હેડક્વાર્ટર ક્યાં છે. જીપીએસસીમાં ક્વેશ્ચન આવી શકે છે. વાડા છે એનું હેડક્વાર્ટર ક્યાં છે, તો કેનેડા છે, તો એના મોન્ટ્રિયલ ક્યુબેકમાં આનું હેડક્વાર્ટર છે. તો આ તમે નોટ ડાઉન કરજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. અને આને ક્યારે સેટઅપ કરવામાં આવ્યું હતું? 1999માં આને સેટઅપ કરવામાં આવ્યું હતું, એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું. ફેક્ટ છે પણ યાદ તમારે રાખવું પડશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. હવે આપણે અહીંયા ગુજરાતીમાં તમે થોડું મેનેજ કરજો, દરેક વસ્તુ ગુજરાતીમાં આપણે લખેલી છે. અને જુઓ જે રીતે તેનું મુખ્ય મથક છે તો એ કેનેડાના ક્યુબેકમાં સ્થિત છે અને તેની સ્થાપના 1999માં કરવામાં આવી હતી. અને એજન્સીની મુખ્ય પ્રવૃત્તિઓમાં વર્લ્ડ એન્ટી ડોપિંગ કોડનું નિરીક્ષણ સામેલ છે, જેની જોગવાઈઓ યુનેસ્કો આંતરરાષ્ટ્રીય સંમેલન દ્વારા સ્પોર્ટ ઇન ડોપિંગ વિરુદ્ધમાં લાગુ કરવામાં આવી છે. હવે જો અહીંયા સ્પોર્ટ લખ્યું છે ને તો આમાં જે હોશિયાર હશે ને એને ડાયરેક્ટ સમજવાનું કે આ સ્પોર્ટની જગ્યાએ સ્પોર્ટ્સ આવે, સમજી ગયા? કારણ કે આ બધું આ જે ગૂગલ છે તો એના દ્વારા કામ કરવામાં આવ્યું છે, સમજી ગયા? આપણે નથી કર્યું, કારણ કે ગુજરાતી ટાઈપ કરવું બહુ નાની વાત નથી, સમજી ગયા? ગૂગલ દ્વારા આને ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે અને જસ્ટ ખાલી તમને થોડું જે પણ શબ્દોની હેલ્પફુલ થાય એટલા માટે આ રીતે આપણે કામ કરવામાં આવ્યું છે, રાઈટ. તો આટલું તમે કરજો. હવે આ વાડા વિશે મેં તમને ઇન્ફોર્મેશન આપી, તો ભાઈ નાડા વિશે ઇન્ફોર્મેશન આપો. નાડા વિશે ઇન્ફોર્મેશન આ રીતે ક્વેશ્ચન લિંક થાય, સમજી ગયા? વાડા વિશે અત્યારે આપણે ડિસ્કસ કર્યું તો આપણી ફરજ બને છે કે આપણે નાડા વિશે ઇન્ફોર્મેશન લેવી પડે. તો આ નાડા વિશે તમારી ઇન્ફોર્મેશન આપવાની છે કે આ નાડાનું ફૂલ ફોર્મ શું છે. હવે નાડા એટલે ચલો હું જ કહી દઉં, આ નેશનલ છે, સમજી ગયા? પેલું વર્લ્ડ છે ને આ નેશનલ છે, ભારતનું છે. તો આને ક્યારે સેટઅપ કરવામાં આવ્યું હતું, કયા એક્ટના તહેત સેટઅપ કરવામાં આવ્યું હતું, આનું કામ શું છે, આટલું તમે કહો કામકાજ થઈ જશે, સમજી ગયા? અને એ પણ યાદ રાખજો કે જે ઇન્ડિયા છે તો આ વાડાથી શરૂઆતથી જોડાયેલું છે, સમજી ગયા? એટલે કે જ્યારે વાડાનું ફાઉન્ડેશન થયું તો ત્યારથી આ ઇન્ડિયા વાડા સાથે જોડાયેલું છે. ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ ન્યૂ ડેવલપમેન્ટ બેંક સાઇન અ લોન અગ્રીમેન્ટ ઓફ 1000 મિલિયન એટલે કે $1 બિલિયન છે. તો એનો જે લોન અગ્રીમેન્ટ છે તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક દ્વારા સાઇન કરવામાં આવ્યો છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો, ન્યૂ ડેવલપમેન્ટ બેંક દ્વારા લોન એગ્રીમેન્ટ. હવે ન્યૂ ડેવલપમેન્ટ બેંક એટલે તમે સમજો ને બ્રિક્સ જે ગ્રુપ છે તો એના દ્વારા ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે તો એને 2014માં બનાવવામાં આવી હતી. અને મેઇનલી આનો મકસદ શું છે કે જે પણ ઇમર્જિંગ માર્કેટ છે, બ્રિક્સ કન્ટ્રીઝ છે અને ડેવલપિંગ કન્ટ્રીઝ છે તો એની અંદર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે જે પણ પ્રોજેક્ટ હોય તો એની માટે ફંડિંગ કરવાનો આનો મેઇનલી મકસદ હતો. તો અત્યારે આપણે શું સમજવાનું છે કે જો હવે આ ન્યૂ ડેવલપમેન્ટ બેંક સાથે આપણે લોન એગ્રીમેન્ટ સાઇન કર્યો તો એનો મેઇનલી મકસદ શું છે, તો જો ભારત સરકાર છે ને તો એ જે આત્મનિર્ભર અભિયાન છે તો એને બહુ બળી ચડીને વધારે પડતો સપોર્ટ કરી રહી છે, સમજી ગયા? ભાઈ આત્મનિર્ભર જ્યાં આવે આત્મનિર્ભર મોદી સાહેબ ઘુસાડે છે તો આત્મનિર્ભર ભારત છે તો એને સપોર્ટ કરવા માટે અત્યારે શું કર્યું છે, ન્યૂ ડેવલપમેન્ટ બેંકે ઇન્ડિયાને $1000 મિલિયન લગભગ $1 બિલિયન લોન આપી છે ઇન્ડિયન ગવર્મેન્ટે કે ભાઈ તમે આ આત્મનિર્ભર ભારત છે તો એને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકો. અને મેઇનલી આજે અત્યારે લોન આપવામાં આવી છે તો મનરેગા માટે છે. મનરેગા મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગારંટી સ્કીમ, આના વિશે આપણે કેટલી વખત આર્ટિકલ ડિસ્કસ કર્યો છે તો અત્યારે કોઈ કરવાનું નથી. મનરેગાનું સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે એની માટે આજે $1000 મિલિયન છે તો આપવામાં આવે છે. ધ પ્રોગ્રામ વિલ સપોર્ટ ધ ગવર્મેન્ટ ટુ ઇનેબલ ઇકોનોમિક રિકવરી. હવે જો ખાસ કરીને COVID-19 પેન્ડેમિક જે વુહાન વાયરસ છે તો એના હિસાબથી શું થયું છે કે જે અર્બન અને રૂરલ એરિયા છે તો એમાં ઇકોનોમિક એક્ટિવિટી ખૂબ જ ઓછી થઈ ગઈ છે, એમાં પણ ખાસ કરીને થેન્ક્સ ટુ લોકડાઉન, રાઈટ. તો એના હિસાબથી ઇકોનોમિક એક્ટિવિટી ખૂબ જ ઓછી થઈ છે તો એને રિકવર કરવા માટે ઇકોનોમિક રિકવરી આવી શકે, સ્પેશિયલી ઇન ધ રૂરલ એરિયા. તો એટલા માટે ખાસ કરીને જે નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ વર્ક છે તો એની માટે આ પ્રકારનું જે ફંડિંગ છે તો આપવામાં આવ્યું છે. એન્ડ ધ ન્યૂ ડેવલપમેન્ટ બેંક વોઝ એસ્ટાબ્લિશ બેઝ ઓન ધ ઇન્ટરગવર્મેન્ટલ એગ્રીમેન્ટ અમોંગ ધ બ્રિક્સ કન્ટ્રીઝ. હવે બ્રિક્સમાં શું આવે તો બ્રાઝિલ આવે, રશિયા આવે, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. તો બ્રિક્સ કન્ટ્રીઝ વચ્ચે ઇન્ટરગવર્મેન્ટલ એગ્રીમેન્ટ થયો તો 2014માં ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે એને સેટઅપ કરવામાં આવી હતી. અને પર્પઝ બહુ જ સિમ્પલ છે કે ભાઈ ખાસ કરીને જે પણ ડેવલપિંગ કન્ટ્રીઝ છે, ઇમર્જિંગ કન્ટ્રીઝ છે, બ્રિક્સ કન્ટ્રીઝ છે તો એની અંદર જે પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેના પ્રોજેક્ટ હોય, એના સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોય તો એની માટે રિસોર્સિસને મોબિલાઇઝ કરવું તો એ આનો મકસદ છે. તો અહીંયા આપણે હવે ગુજરાતીમાં ઓપન કરી દઈએ, જેને લખવું હોય તો એ લખી શકે છે કે ભારત સરકાર અને નવી વિકાસ બેંકે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાનને સમર્થન આપવા માટે $1,000 માટેની જે લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અને આ બધું અહીંયા ગુજરાતીમાં લખ્યું છે, તમે જોઈ શકો છો. આની સાથે હવે કોઈ ક્વેશ્ચન તો આપણે લિંક કરો નથી. મનરેગા વિશે પણ ક્વેશ્ચન આપણે પૂછેલો છે, ન્યૂ ડેવલપમેન્ટ બેંક વિશે પણ ક્વેશ્ચન પૂછેલો છે. જસ્ટ એટલું કહી દો કે ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે તો એનું હેડક્વાર્ટર ક્યાં છે. મેં તમને ટ્રીક આપી છે, યાદ હોય તો સમજી ગયા. ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર ક્યાં છે એ તમારે કહેવાનું છે. પછી તમે એ કહો કે ખાસ કરીને કઈ બેંક પૂછવું, એશિયન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેંક, આનું હેડક્વાર્ટર ક્યાં છે. પછી શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન, આનું હેડક્વાર્ટર ક્યાં છે. આટલું તમે રિવિઝન કરો. રિવિઝન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બધી જે બેંકો છે અને આ એસસીઓ છે, આ ઇન્ટરગવર્મેન્ટલ ગ્રુપ છે તો આનું હેડક્વાર્ટર ક્યાં છે તમારે રિવિઝન કરવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો મોદી હસીના
મોદી હસીના મોદી હસીના ઉપર જે આર્ટિકલ છે એટલે કે પ્રધાનમંત્રી મોદી અને હસીના બાંગ્લાદેશના જે પીએમ છે શેખ મુજીબુર રહેમાન શેખ હસીના. તો આ જે શેખ હસીના છે તો બંને વચ્ચે શું થઈ છે, એક વર્ચ્યુઅલ સમિટ હેલ્ડ થઈ છે. વર્ચ્યુઅલ સમિટ એટલે કે ઇન્ડો જો આપણું ઇન્ડોનું નામ આવ્યું ને ઇન્ડો બાંગ્લા એટલે ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે વર્ચ્યુઅલ સમિટ હેલ્ડ થઈ હતી અને મોદી હસીનાએ એમાં ભાગ લીધો હતો, રાઈટ. અને 17 ડિસેમ્બરે થઈ છે, તો એનાથી આપણે કોઈ લેવા દેવા નથી, ફાલતુ છે. હવે જો ઇમ્પોર્ટન્ટ શું છે કે આ જે સમિટ છે ને આમાં કેટલાક મહત્વના ડિસિઝન લેવામાં આવે છે. તો જો અહીંયા છે ને ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે બંગબંધુ બાપુ ડિજિટલ એક્ઝિબિશન. બંગબંધુ એટલે મેં તમને કીધું ને કે બંગબંધુ છે તો એમનું સૌથી, જેમ આપણા દેશની અંદર આપણા બાપુને આપણે પૂજીએ છીએ એવી જ રીતે બાંગ્લાદેશની અંદર બંગબંધુ છે તો એમની પૂજા કરવામાં આવે. પૂજા ઇન ધ સેન્સ જેવી રીતે આપણે શું કહે છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આવું બિરુદ પિતા છે. જો મહાત્મા ગાંધી છે એને રાષ્ટ્રપિતાનું બિરુદ શા માટે આપવામાં આવ્યું? હવે તમે જુઓ કે પિતા છે ને, પિતા એક હોય, પતિ બદલી શકે. તમે જુઓ પિતા છે તો પિતા હંમેશા એક જ હોય. જે રીતે કોઈ પણ બાળક હોય તો એના પિતા તો એક જ રહેવાના ને, પણ પતિ બદલાઈ શકે. પતિ એટલે કે એક સાથે મજા આવે તો બીજો આવી શકે, બીજા નહીં તો ત્રીજા. જે રીતે આપણા રાષ્ટ્રપતિ છે તો રાષ્ટ્રપતિ બદલાય છે ને, પણ પિતા બદલાયા ના બદલાય. એટલા માટે એમને રાષ્ટ્રપિતાનું બિરુદ આપવામાં આવ્યું કે પિતા ક્યારેય ચેન્જ નહીં થાય. અને એટલા જ માટે હજુ પણ રાષ્ટ્રપિતા ભારતના બની રહ્યા છે મહાત્મા ગાંધી. નહીં તો એમને પણ રાષ્ટ્રપતિનું બિરુદ આપી દે ને, પણ પતિ બદલાઈ જાય, એક નહીં તો બીજો. સમજી ગયા? એટલે આ જસ્ટ ખાલી હું તમને જોક કહું છું, પણ તમે સમજો કે એમને શા માટે, એક મહાન વ્યક્તિને શા માટે આવું બિરુદ આપવામાં આવ્યું. તો રાષ્ટ્રપિતાનું બિરુદ અમને આપવામાં આવ્યું છે. તો આપણા જેમ રાષ્ટ્રપિતા આપણા બાપુ છે અને જે બંગબંધુ છે તો એમના પર ડિજિટલ એક્ઝિબિશન છે તો એને ઇનોગ્યુરેટ કરવામાં આવ્યું છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. આ વર્ચ્યુઅલ સમિટ થઈ તો એમાં બંગબંધુ અને બાપુ ઉપર એક ડિજિટલ એક્ઝિબિશન છે તો એને શું કરવામાં આવ્યું છે? ઇનોગ્યુરેટ કરવામાં આવ્યું છે. એન્ડ ધ ટુ સાઇડ્સ જોઇન્ટલી ઇનોગ્યુરેટ ધ રેલવે લિંક બિટવીન ધ હલ્દીબારી ઇન ઇન્ડિયા એન્ડ ચીલાહાતી ઇન બાંગ્લાદેશ. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. હલ્દીબારી અને ચીલાહાતી રેલ લિંક, આ રીતે ક્વેશ્ચન આવે તો કયા બે દેશ વચ્ચે છે? તો ભારત અને બાંગ્લાદેશ. ભારત અને બાંગ્લાદેશ, હલ્દીબારી અને ચીલાહાતી. હવે જો જે ભારત છે તો એમાં આસામ અને જે વેસ્ટ બેંગોલ છે તો એની જે બાંગ્લાદેશ છે તો એની સાથે જે કનેક્ટિવિટી છે તો એને આ હલ્દીબારી ચીલાહાતી જે રૂટ છે તો એ શું કરશે? કનેક્ટિવિટીને બૂસ્ટ કરશે. એન્ડ બાંગ્લાદેશ રિક્વેસ્ટ ઇન્ડિયા ટુ નેમ ધ હિસ્ટોરિક રોડ ફ્રોમ ધ મુજીબનગર ટુ નોઈડા. હવે જો મુજીબનગરથી લઈને નોઈડા સુધીનો જે રસ્તો છે તો એને બાંગ્લાદેશે ભારતને, આપણા હસીનાએ મોદીને રિક્વેસ્ટ કરી છે. હવે મોદી સાહેબને આ ઘુમાઈ ના દે તો સારું. સમજી ગયા કે ભાઈ તમે છે ને ખાસ કરીને મુજીબનગરથી લઈને નોઈડા સુધીનો જે રસ્તો છે તો એને તમે ખાસ કરીને કયું નામ આપો? તો એને તમે નામ આપો સોધાનીતો સોરોક. આ છે ને બાંગ્લાદેશની જે ભાષા છે એમાં આવું કહેવાય, અમાર સોનાર બાંગ્લા ને આ બધું નથી કહેતા. તો આ લોકોની ભાષા આવી થોડી હોય તો એ રીતે આને સોધીનોતા સડક તરીકે આને નામ આપવાનું કીધું છે. તો એ જસ્ટ એટલું, આપણે દેશી ભાષામાં કહીએ તો સ્વાધીનતા સડક, આ જે રસ્તો છે તો એને નામ આપવા માટે બાંગ્લાદેશે ભારતને રિક્વેસ્ટ કરી છે. તો મોદી સાહેબ કે ભાઈ હસીના રિક્વેસ્ટ કરે તો હમ હસીના કી ડિમાન્ડ પે માન જાયગે, રાઈટ. તો મોદી સાહેબ માની ગયા છે. હવે આ તમે નોટ ડાઉન કરી દેજો ગુજરાતીમાં, રાઈટ, જેને ગુજરાતીમાં લખવું હોય. ચલો હવે આમાં કોઈ ક્વેશ્ચન આપણે પૂછો નહીં, પછી વધારે થઈ જશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એને એ ખાસ કરીને પ્રધાનમંત્રી સ્પેશિયલ સ્કોલરશિપ સ્કીમના બારામાં છે. તો જો પ્રધાનમંત્રી સ્પેશિયલ સ્કોલરશિપ સ્કીમ છે ને તો જસ્ટ એટલું તમે યાદ રાખજો, આ જમ્મુ એન્ડ કાશ્મીર અને જે લદ્દાખ છે તો એના સ્ટુડન્ટ માટે છે. જમ્મુ એન્ડ કાશ્મીર અને લદ્દાખના સ્ટુડન્ટ માટે છે. તો આ તમે યાદ રાખો. અને મેઇનલી આનો મકસદ શું છે? તો જે પણ જમ્મુ એન્ડ કાશ્મીર અને લદ્દાખના વિદ્યાર્થીઓ છે તો એ લોકોને શું કરવામાં છે? ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ આપવામાં આવે છે. એ લોકો જે એજ્યુકેશન છે તો લઈ શકે, સ્કિલ મેળવી શકે અને ભવિષ્ય માટે એમને નોકરી લઈ શકે. તો એ માટે એમને લાયક બનાવવા માટે આ પીએમ સ્કોલરશિપ, ધી સ્પેશિયલ સ્કોલરશિપ સ્કીમ છે તો એને લોન્ચ કરવામાં આવી હતી. અને આને કોના દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે? તો AICTE, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન, એના દ્વારા આને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. અને અત્યારે ન્યૂઝ શું છે? તો જો ખાસ કરીને extending the support to the Jammu and Kashmir and Ladakh student, the All India Council for Technical Education has decided to release installment of 20,000 rupees as maintenance allowances under the Pradhan Mantri Special Scholarship Scheme. એટલે કે જે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશને શું કર્યું છે? પીએમ સ્પેશિયલ સ્કોલરશિપ સ્કીમના જરીએ જે લદ્દાખ અને જમ્મુ એન્ડ કાશ્મીરના જે વિદ્યાર્થીઓ છે તેમને 20,000 રૂપિયા જેટલો મેન્ટેનન્સ અલાવન્સીસ આપ્યો છે. એન્ડ એક્સપર્ટ ગ્રુપ વોઝ કોન્સ્ટિટ્યુટેડ બાય ધ પીએમ ફોર એનહેન્સિંગ ધ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી અમોંગ ધ youth of Jammu and Kashmir and Ladakh to and formulate job opportunities in public and private sector. એટલે કે પબ્લિક એન્ડ પ્રાઇવેટ સેક્ટરની અંદર જમ્મુ એન્ડ કાશ્મીર અને લદ્દાખના વિદ્યાર્થીઓ માટે, લદ્દાખના જે વિદ્યાર્થીઓ છે તો એમની એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટીને એન્હાન્સ કરી શકાય તો એ માટે
જે પીએમ છે તો એમના દ્વારા એક એક્સપર્ટ ગ્રુપ છે તો એને કોન્સ્ટિટ્યુટ કરવામાં આવ્યું હતું. મોદી સાહેબને કહી કે ભાઈ આ પ્લેન એરિયા છે તો એનું પણ તમે પહેલાં વિચારો ને, ભારતના કેટલા બધા એન્જિનિયર છે તો એમનું કંઈક વિચારો, એમની માટે કંઈક કરો. મોદી સાહેબ છે ને આ કામકાજ બરાબર નથી કરતા. મને છે ને એક મોદી સાહેબના 2 ડિસિઝન ગમતા નથી. કયા હું તમને ઓપનલી કહું છું. એક તો વધારે પડતું જે હિન્દુઇઝમને પ્રમોટ કરે છે ને, મને આ પસંદ નથી. મોદી સાહેબની વાત કરું છું. ભલે તમારા જે પણ આઈડિયોલોજી હોય એને તમારી સાથે રાખજો. હું તમને રિયલમાં કહું છું, અમુક લોકોને એવું હોય કે આપણે મોદીથી અફિલિએટેડ છે, બિલકુલ નથી. સમજી ગયા? એક હિન્દુઇઝમને વધારે પડતું પ્રમોટ કરે છે, આ વસ્તુ મને પસંદ નથી. બીજું કે કામ વગરની પોલિસી ઉપર તમે જુઓ કે જેની જરૂર ના હોય. અત્યારે છે ને રિયલમાં શું ચાલતું હતું, COVID-19 પેન્ડેમિક ચાલતું હતું. હવે મોદી સાહેબે થોડું વિચારવાનું હતું કે આ જે ફાર્મરના બિલ આવે ને એમને ખબર હતી કે ભાઈ અત્યારે છે ને વિરોધ થવાનો છે, આ એમને ખબર જ હતી. હવે યાર એક તો તમે સોશિયલ ડિસ્ટન્સિંગની વાતો કરો છો, મોટી મોટી વાતો કરો છો, અને યાર તમે અત્યારના સમયમાં અત્યારે શું કરવા ફાર્મ બિલ લાવવા જોઈએ? એક વખત COVID-19 જે છે તો એની રસી આવી જાત એના પછી તમારે આ બિલ લાવતા ને. એક વર્ષ, હવે આટલા વર્ષોથી જે ભારત દેશ આઝાદ થયો ત્યારથી ફાર્મરની આ જ પરિસ્થિતિ હતી. તમારે સિચ્યુએશનને સુધારવી છે, આ વસ્તુ સારી છે, પણ તમે એને COVID-19 જે પેન્ડેમિક પતી ગયા પછી લાવવું હતું ને. સમજી ગયા? કહેવાનો મતલબ એ છે. તો આ બધી પ્રકારની જે પોલિસી છે, પછી યુથ માટે પણ પોલિસી તમે જુઓ કે જે પણ સરકારી નોકરીઓ છે તો સરકારી નોકરીઓમાં આટલો બધો ભ્રષ્ટાચાર થાય છે યાર. આટલો બધો જો ભ્રષ્ટાચાર, સરકાર પાસે પૂરેપૂરો પાવર છે, પેપર કેમ ફૂટી જાય? હું છે ને દરેક લોકોને ના પાડું છું કે ક્યારે પણ તમે ક્લાસ 3 લેવલની જે સચિવાલયના બધી એક્ઝામ એની પ્રિપેરેશન કરો જ નહીં યાર. તમે જુઓ કે બે વખત તમે પેપર દેવા જાઓ, પેપર ફૂટી જાય તો વિદ્યાર્થીઓના જીવન સાથે મજાક થઈ રહ્યો છે. તો આ વસ્તુને કેમ સરકાર કંટ્રોલ નથી કરી શકતી? રાઈટ? તો આ વસ્તુ વિચારવા જેવી કે એમની પાસે પૂરેપૂરો પાવર છે યાર. તમે જુઓ કે પોલીસના પેપરો ફૂટી જાય છે, સચિવાલયના પેપરો ફૂટી જાય છે, લોકો ડાયરેક્ટ એક્ઝામ હોલની અંદર કોપી કરે છે. તો આ વસ્તુ કેમ સરકાર કંટ્રોલ ના કરી શકે? એમની પાસે બધો પાવર છે. સમજી ગયા? તો આ વસ્તુ ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે અને આની ઉપર સરકારે કામ કરવું જોઈએ કે યુથ છે, ભારતનું યુથ તો અત્યારે ટિકટોકની ઉપર ને ખાસ કરીને જે પણ સોશિયલ મીડિયા છે તેમાં પોતાનું જીવન ખરાબ કર્યું છે. સરકારે આના ઉપર વિચારવાની જરૂર છે, એમને સ્કિલ આપવાની જરૂર છે. એન્જિનિયરની હાલત સૌથી ખરાબ છે, એમાં એન્જિનિયરનો કોઈ વાંક નથી, એજ્યુકેશન સિસ્ટમનો વાંક છે. એમને એવું ભણાવવામાં આવે છે કે જ્યાં રિયલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ થતું નથી. રાઈટ? હવે જો મેં ખુદે છે ને કોમર્સ કરેલું છે. રાઈટ? મેં બીકોમ અને માસ્ટર મેં કરેલું છે કોમર્સની અંદર. હવે એ કોમર્સની અંદર જે ભણાવવામાં આવે ને રિયલ લાઈફમાં તમે જ્યાં પણ તમે નોકરી કરવા જાઓ ને એ ફાલતુ એ આવતું જ નથી, કશું જ આવતું નથી. બુકની અંદર જે લખ્યું અને રિયલ લાઈફમાં કંઈ ઇમ્પ્લિમેન્ટ થતું નથી. અને આ જ આપણી એજ્યુકેશન સિસ્ટમની ખામી છે કે કોઈ પ્રેક્ટિકલ નોલેજ જ આપવામાં આવતું નથી. અને પછી તમે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ તો જે પેલા ITI વાળા હોય ને એની પાસે વધારે પ્રેક્ટિકલ નોલેજ હોય એઝ કમ્પેર ટુ એન્જિનિયર. રાઈટ? તો આ વસ્તુનો ફરક છે. તો આ વસ્તુ ઉપર મોદી સાહેબે ફોકસ કરવાની જરૂર છે રાધર દેન રિલિજન અને આ બધી વસ્તુ છે. તો સમજી ગયા? તો સરકારને મેઇન આ ફાલતુ વસ્તુમાં જે અત્યારે તમે જુઓ કે લદ્દાખ અને જમ્મુ એન્ડ કાશ્મીર ઉપર મેઇન છે તો અત્યારે ભાઈ આપણા દેશની અંદર બીજા પણ જે એરિયા છે સરકાર એની ઉપર સ્કીમો લાવી છે, મને ખબર છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટ કેટલું થાય છે? કશું જ થતું નથી. તો આ વસ્તુ પર મેઇન કામ કરવાની જરૂર છે. હવે શું કરીએ? હવે આમને બુદ્ધિ આપે ભગવાન તો સારું છે. ધ સ્કીમ એમ્સ ટુ બિલ્ડ ધ કેપેબિલિટીઝ ઓફ ધ યુથ ઓફ ધ જમ્મુ એન્ડ કાશ્મીર બાય એજ્યુકેટિંગ, ઇનેબલિંગ એન્ડ એમ્પાવરિંગ ધેમ ટુ કમ્પેર ઇન ધ નોર્મલ કોર્સ. એટલે કે મેઇનલી આમને એજ્યુકેશન આપવામાં આવશે, ઇનેબલ કરવામાં આવશે અને એમ્પાવર કરવામાં આવશે. સમજી ગયા? જે લદ્દાખ અને જમ્મુ એન્ડ કાશ્મીરના સ્ટુડન્ટ છે, અંડર ધ સ્કીમ ધ youth of the Jammu and Kashmir and Ladakh are supported by the way of the scholarship in 2 parts, namely academic fee. એટલે કે એમને મેઇનલી છે ને એક તો એમને એકેડેમિક ફી એટલે કે જે પણ એમને ભણતા હશે તો એમની જે ફી છે તો એમને માફ કરી દેશે અથવા તો સરકાર એમાં સપોર્ટ કરશે અને એમને મેન્ટેનન્સ અલાવન્સીસ આપશે. તો બધું તમે યાદ રાખજો, એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. રાઈટ? એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ખાસ કરીને GPS બેઝ ટેકનોલોજી ટોલ કલેક્શન સિસ્ટમના બારામાં છે. હવે જો આપણા જે યુનિયન મિનિસ્ટર ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે છે નીતિન ગડકરી સાહેબ, તો એમના દ્વારા નીતિન ગડકરી સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે સરકાર છે તો એ નજીકના ભવિષ્યની અંદર આવનારા નજીકના ભવિષ્યની અંદર જે GPS બેઝ ટોલ કલેક્શન સિસ્ટમ છે તો એને ફાઇનલાઇઝ કરી દેશે. એટલે કે ભારત દેશની અંદર પછી જે પણ તમે માની લો કે કોઈ પણ નેશનલ હાઈવે એની ઉપર જતા હોય તો ત્યાં ટોલ પ્લાઝા આવે છે ને તો એમાં તમારે ઊભું રહીને ટોલ પહેલાં પે કરવો પડતો હતો, એટલે કે ચૂકવવો પડતો હતો. પછી ફાસ્ટેગ લાવ્યા, બરાબર છે? તો એ ફાસ્ટેગ છે તો એમાં RFID ટેકનોલોજીનો યુઝ કરવામાં આવતો. ચલો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે RFID જે ડિવાઇસ છે તો આનું ફૂલ ફોર્મ શું થાય છે? ઇમ્પોર્ટન્ટ છે. સમજી ગયા? આનું પહેલો છે તો રેડિયો આવે છે. તો દરેક લોકો એનું રિવિઝન કરે કે RFID ડિવાઇસ છે તો એનો યુઝ કરીને ફાસ્ટેગ છે તો એનો યુઝ કરવામાં આવે છે. રાઈટ? તો એક તો ફાસ્ટેગ દ્વારા જે ફાસ્ટેગ છે તો એના દ્વારા ટોલ છે તો એને કલેક્શન કરવામાં આવતું હતું. હવે સરકારે શું કીધું? હવે GPS બેઝ ટોલ કલેક્શન થશે. GPS બેઝ એટલે માની લો કે તમે ગાડી લઈને નીકળ્યા ને
હવે એ ગાડીની અંદર જીપીએસ ડિવાઇસ છે તો એને સેટ કરેલી હશે. હવે ઓટોમેટિકલી માની લો કે તમે કોઈ પણ નેશનલ હાઈવે ઉપરથી તમે નીકળશો અને ત્યાં ટોલ પ્લાઝા લગાવવામાં નહીં આવે, રસ્તે કહેવાય ને કે રસ્તાની વચ્ચે ટોલ પ્લાઝા નહીં હોય, સમજી ગયા. ઓટોમેટિકલી તમે રૂટ ઉપરથી નીકળશો ને એટલે ડિવાઇસ છે તો એમાંથી ડાયરેક્ટ તમારા ખાતામાંથી પૈસા કપાઈ જશે કે ભાઈ તમે અહીંથી નીકળ્યા એટલે તમારી ઉપર આટલો ચાર્જ લાગ્યો. સમજી, આમાં કોઈ પ્રાઇવેસી નહીં રહે. તમે યાદ રાખજો, જે પણ માણસો જે રૂટ ઉપર જશે ઓટોમેટિકલી જીપીએસ ડિવાઇસ છે તો એને ટ્રેસ કરશે અને તમારા ખાતામાંથી પૈસા કપાઈ જશે કે ભાઈ તમે આ જગ્યાએ તમારી ગાડી ફરેલી છે ને આટલું પેમેન્ટ તમારે કરવું પડશે, રાઈટ. તો આ વસ્તુ તમે યાદ રાખજો. હવે આમાં છે ને થોડા પ્રાઇવેસીના કન્સર્ન પણ રહેશે કે કઈ વ્યક્તિ કઈ જગ્યાએ જાય છે, સરકાર એને ટ્રેસ કરી શકે, અને એ તો ભાઈ બધું રહેવાનું. પ્રાઇવેસી એટલી બધી બી ના રાખવી જોઈએ. સરકારની પાસે પણ આવક કમાવા માટે કોઈ સાધન હોવું જોઈએ તો એ તો ચાલે. આમાં પછી પ્રાઇવેસીવાળા વધારે પડતા નાટકો કરતા હોય. સરકાર પાસે એટલો બધો ટાઈમ નથી કે આ 130 કરોડની જે જનતા છે તો એને ટ્રેસ કરે, સમજી ગયા. આમાં કેવા આતંકવાદીઓને આ બધા હોય એવા લોકોને લોકેટ કરવા માટે આ પ્રકારની ડિવાઇસ હેલ્પફુલ થાય. બાકી સામાન્ય માણસોને સરકાર કોઈ દિવસ પરેશાન કરતી નથી. એટલે પ્રાઇવેસીવાળા તમે જોજો, હવે ધ હિન્દુમાં એડિટોરિયલ ચાલુ થઈ જશે અને નકામા હોય ને એવા આ બધા કામ કર્યા રાખે, રાઈટ. તો એ બહુ વધારે પડતું ટેન્શન નહીં લેવાનું. એટલે આમાં જે ટોલ બૂથ ફ્રી છે તો એ રોડ કરી દેવામાં આવશે, સમજી ગયા. કે જે પણ રોડ હશે તો એને ટોલ બૂથ ફ્રી કરી દેવામાં આવશે. એન્ડ ટોલ અમાઉન્ટ વિલ બી ડિડક્ટેડ ડાયરેક્ટલી ફ્રોમ ધ બેંક અકાઉન્ટ. એટલે કે ડાયરેક્ટલી જે ટોલની અમાઉન્ટ છે તો એ બેંક અકાઉન્ટમાંથી કપાઈ જશે ઓન ધ બેઝિસ ઓફ ધ મુવમેન્ટ ઓફ ધ વ્હીકલ. એટલે કે વ્હીકલ જેટલું ચાલશે એના બેઝિસ ઉપર જે પૈસા તમારા ખાતામાંથી જે પૈસા છે તો એને કાપી લેવામાં આવશે. વિલ નાવ ઓલ ધ કોમર્શિયલ વ્હીકલ આર કમિંગ વિથ ધી વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ. એટલે કે જે નવા હવે જેટલા પણ કોમર્શિયલ વ્હીકલ આવે છે તો એની અંદર શું છે, વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ છે. અને સરકાર છે તો એ ખાસ કરીને એક સ્ટ્રેટેજી ઉપર કામ કરી રહી છે કે જે જૂના ખખડી ગયેલા વ્હીકલો છે તો એની અંદર જીપીએસ ડિવાઇસને કઈ રીતે ઇન્સ્ટોલ કરી તેના ઉપર સરકાર કામ કરી રહી છે. ધ મિનિસ્ટર એક્સપ્રેસ ધ હોપ દેટ ધ ઓલ ટોલ કલેક્શન મે રીચ ₹34,000 crore બાય માર્ચ 2021. એટલે કે મિનિસ્ટર એવું કીધું, આ ફાલતુ છે. મિનિસ્ટરે એવું કીધું કે માર્ચ 2021 સુધી 34,000 કરોડ રૂપિયા ટોલ કલેક્શન થશે એવી આપણે આશા રાખીએ છીએ. અને જીપીએસ ટેકનોલોજીનો આપણે યુઝ કરીશું તો ભવિષ્યની અંદર આવનારા 5 વર્ષની અંદર આપણે 1.34 લાખ કરોડ રૂપિયાનો જે ટોલ કલેક્શન છે તો એટલું આપણે કરી શકશું. તો આ પ્રકારની આશા છે તો રાખવામાં આવી છે. અહીંયા તમે ગુજરાતીમાં જોઈ શકો છો, નોટ ડાઉન કરી શકો છો, રાઈટ. તો ચલો હવે વિડીયોને આપણે કમ્પ્લીટ કરીએ. હવે આજે હું પોલિટીનો વિડીયો અપલોડ કરવાનો નથી કારણ કે પોલિટીમાં લોકો રેગ્યુલારિટી ખૂબ જ ઓછી રાખે છે અને એટલા માટે આપણે પણ રેગ્યુલર રહેવું નથી. મારી ઈચ્છા થશે ત્યારે હું અપલોડ કરીશ. હું મંડે હું હવે વિડીયોને અપલોડ કરીશ, સમજી ગયા. કારણ કે જેટલી તમે રેગ્યુલારિટી રાખશો, જો આમાં કેવું છે કે કરંટ અફેર્સના વિડીયો ડેલી લોકો 1500 લોકો જોવે છે તો ભાઈ હું પણ એટલો રેગ્યુલર રહેશે. આપણે પેલું ગધેડા જેમ હું કામ કરતો જ નથી, હું તમને ઓપનલી કહું છું. જેટલા તમે રેગ્યુલર રહેશો, જેટલા તમે આન્સર આપશો, જો કોઈ આન્સર નહીં આપે તો બીજા દિવસે ક્વેશ્ચન બંધ કરી દે છે. આપણે છે ને રિસ્પોન્સ ઉપર ભાવ, તમે જેવો ભાવ આપશો ને એવો ભાવ અહીંયાથી તમને મળશે. આ એરોગન્સ નથી. હું તો ભાઈ પ્રેક્ટિકલ માણસ છું. પ્રેક્ટિકલ આ બધી વસ્તુમાં રહેવાનું, સમજી ગયા. જે બીજી વસ્તુ એમાં તમે રો ના રો એ વસ્તુ અલગ છે. બાકી યાર તમે જો રિસ્પોન્સ ના આપો તો પછી બંધ થઈ જાય, સમજી ગયા. અને એટલા જ માટે જો પોલિટીના વિડીયોમાં કેવું કે ભાઈ મને બધા છે ને હું બંધ કરું ને એટલે પછી મેસેજો કરે, ઇમોશનલ મેસેજો તમે કરો, પછી તમે રેગ્યુલારિટી રાખતા નથી. તો ભાઈ અહીંયા કોઈ પાગલ માણસ ના બેઠો હોય, અહીંયા બધી ખબર પડતી હોય, સમજી ગયા. તો એટલા માટે તમે જેવી રેગ્યુલારિટી રાખશો પછી એક દિવસ તમે વિડીયો જોઈને 3 દિવસ બંધ કરી દો તો બધું ફાલતુ કહેવાય. અને એટલા માટે તમે જો રેગ્યુલારિટી નહીં રાખો તો ભાઈ આપણે પણ કંઈ નવરા નથી. કારણ કે બોલવામાં શું લાગે, એનર્જી લાગે. તમે ખાલી છે ને એક દિવસ રૂમ બંધ કરી અને 5 મિનિટ મોબાઈલની સામે જોઈને બોલજો, કેટલો કંટાળો આવે કે ના આવે, સમજી ગયા. પણ મને તો મજા આવે છે કારણ કે મારું તો રોજનું થયું, સમજી ગયા. 7 વર્ષ થઈ ગયા એટલે કોઈ વાંધો આવતો નથી. પણ કહેવાનો મતલબ કે બોલવું એટલું સહેલું હોતું નથી. મોબાઈલની સામે, માણસની સામે બોલવું અને ઓફલાઈનમાં ભણાવવામાં બહુ સારું હોય. ઓફલાઈનમાં ભણવામાં કેવું હોય કે તમારે ડાયરેક્ટ બધાની સામે બોલવાનું હોય, સમજી ગયા. પણ આમાં મોબાઈલની સામે બોલવો એટલે થોડા ઇસ્યુ આવે. તો એટલા માટે તમે દરેક લોકો જેવી રેગ્યુલારિટી રાખશો એ જ પ્રકારે આપણે રેગ્યુલારિટી રાખીશું. અને હવે મહેરબાની કરીને કોઈ ઇમોશનલ મેસેજ ના કરે. કારણ કે મને ખબર છે કે જે લોકો મેસેજ કરે છે પછી વિડીયો રેગ્યુલર જોતા નથી. અમુક લોકો જોવે છે તો એ એક્સેપ્શન છે, બરાબર છે. પણ મેજોરિટી હોવી જોઈએ તો જ આપણે કોઈ કામ કરીએ. કારણ કે આપણે શું છે કે ભાઈ એફર્ટ્સ કંઈ લગાય તો સામે તમારો રિસ્પોન્સ જેવો એવા જ એફર્ટ્સ અહીંથી લાગે, રાઈટ. તો સોમવારે વિડીયો આપણો આવશે અને પછી મંગળવારે મારી ઈચ્છા થશે તો અપલોડ કરીશ ને પછી બુધવારે કરશે. આપણી ઈચ્છા ઉપર કામ થશે, બરાબર છે. એરોગન્સ નથી, પણ આ તમારો રિસ્પોન્સ છે એના બેઝિસ ઉપર હું આ કરું છું. અને કરંટ અફેર્સમાં આવું કરશો તો ત્યારે પણ હું જ આવું જ કરીશ, રાઈટ. તો તમારે ડેલી રેગ્યુલરલી જોવાનું છે, નોટ્સ રેગ્યુલરલી બનાવવાની છે, ક્વેશ્ચન આન્સર આપવાના છે, પાર્ટિસિપેટ કરવાનું છે, મોજ કરવાની છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.